Hello guys, I am Nirali Latigra from BSc IT SEM 5. So guys, today we are going to learn about tree structure. So introduction of tree structure. So guys, tree structure એવું સાંભળીએ એટલે સૌથી પહેલાં આપણા મગજમાં એક સવાલ આવે, what is tree structure? Tree are flexible, powerful, non-linear data structure that can be used to represent data items which has hierarchical relationship. એટલે કે ટ્રીઝ છે એ ફ્લેક્સિબલ, પાવરફુલ, નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. જો હવે લિનિયર ડેટા સ્ટ્રક્ચર હશે એમાં કોઈ પણ એક લાઇન છે, કોઈ પણ એક જે પર્ટિક્યુલર એમની ડેફિનેશન હશે અથવા તો એની જે લાઇન હશે એને આપણે ફોલો કરવી પડશે. પરંતુ આ છે એ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. એમાં કોઈ પણ જાતનું એક એનું સ્ટ્રક્ચર છે એ ફોલો કરવાનું કે એવું કંઈ પણ નથી હોતું, જેને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે. Tree is an ideal data structure for representing hierarchical data. ટ્રી છે એ ડેટા સ્ટ્રક્ચર એટલે કે એક બેસ્ટ ડેટા સ્ટ્રક્ચર છે જેને રિપ્રેઝન્ટ હાયરાર્ચિકલ ડેટા કોઈ પણ તમારે રિપ્રેઝન્ટ કરવો હોય તેના માટે એક બેસ્ટ ડેટા સ્ટ્રક્ચર છે. There is a special node called that root of the tree. એનો એક સ્પેશિયલ નોડ હોય જેનો સ્પેશિયલ ડેટા હોય એને રૂટ ઓફ ધ ટ્રી એટલે કે એનું મૂળ કહેવાય. જે ટ્રીનું જે આપણે મૂળ હોય છે ટ્રી માટે સૌથી સ્પેશિયલ હોય છે. હવે આ નોડ શું છે એને આપણે થોડીક વારમાં જોશું. ધ રિમેનિંગ નોડ્સ આર પાર્સિયન્ટ એન્ડ ટુ એન્ડ ડિસજોઇન્ટેડ સેટ ઓફ નોડ each of which is a સબટ્રી. એટલે કે જે નોડ છે એ બીજા બધા નોડને કનેક્ટ કરે છે અને એનાથી સબ ટ્રી બને છે. સાથે જ એના સિબલિંગ્સ હોય છે, ઘણા બધા નોડના ઘણા બધા સિબલિંગ્સ હોય છે અને ઘણી બધી પ્રકારના નોડ હોય છે. એટલે કે જે ડેટા આઇટમ્સ છે એ કઈ જગ્યાએ છે એના ઉપર એની ડિગ્રીઝ નક્કી થતી હોય છે. સો ફિગર આપણે સૌથી પહેલાં ફિગર જોઈએ ટ્રીની. સો ગાઈઝ ધીસ ઇઝ અ રૂટ નોડ એન્ડ આ છે એ ઇન્ટરનલ નોડ્સ. ધીઝ આર ધ લીફ નોડ્સ. સો ગાઈઝ આમાં છે ડેટાને કઈ રીતે ઇન્સર્ટ કરવો, તો ઇન્સર્શન ઓફ ડેટા ઇન ટ્રી. તો જે હું જ્યારે પણ કોઈ પણ ડેટા લઈશ એનો જે ડેટા છે એનું સ્ટાર્ટિંગ આપણે જેવી રીતે આપેલું હોય એવી રીતે લાઈક આપણને ડેટા આપેલો હોય 10, 9, 8, 7, 6, 5. તો જે આ 5 જે ફિગર છે આપણી પાસે એ ફિગરને આપણે કઈ રીતે એડ કરીશું, તો 10 છે તો 10ને હું સૌથી પહેલાં ઇન્સર્ટ કરીશ એટલે આવશે રૂટ નોડમાં. ધેન આફ્ટર આવે છે 9. તો હવે 9 છે એ 10થી નાના છે એટલે એની લેફ્ટ સાઈડ આવશે. અધરવાઇઝ કોઈ 10થી મોટો ડેટા 11, 12 એ કોઈ આપણે એડ કરીશું તો એની રાઈટ સાઈડ આવશે. ધેન આફ્ટર અહીંયા 9 છે તો 9 પછીનો ડેટા છે 8, તો હું 8 એડ કરીશ તો એ એના લેફ્ટમાં આવશે. એ રીતે જે સ્મોલ ડેટા હોય છે એ લેફ્ટમાં આવે છે અને બિગ ડેટા હોય છે એ રાઈટમાં આવે છે. તો હવે આપણે જોઈશું કે રૂટ નોડ એટલે શું, નોડ કઈ પ્રકારના હોય છે અને રૂટ નોડ એટલે શું આપણે જોઈશું. સૌથી પહેલાં નોડ. વોટ ઇઝ ધ નોડ? ઈચ ડેટા આઇટમ ઇન અ ટ્રી ઇઝ કોલ્ડ અ નોડ. કોઈ પણ જે ડેટા આઇટમ છે એને નોડ કહેવાય છે. નોડ સ્પેસિફિક્સ ધ ડેટા ઇન્ફોર્મેશન એન્ડ લિંક્સ ટુ અનધર ડેટા. જે બીજા ડેટા છે એની સાથે એ લિંક કરે છે. અને નોડ છે એ કોને કહેવાય, તો કે એક ડેટા આઇટમ છે પર્ટિક્યુલર. આપણે જોયું કે 10, 9, 8 એને આપણે એડ કરીએ છીએ તો જે 10 છે એ નોડ છે, 9 છે એ નોડ છે, 8 છે એ નોડ છે. પર્ટિક્યુલર પોતે નોડ હશે, બધા સેપરેટ નોડ હશે. જે કોઈ પણ ડેટા આઇટમ તમે એમાં એડ કરો છો એને નોડ કહેવાય. ધેન આફ્ટર આપણે જોઈએ રૂટ નોડ કોને કહેવાય. સો ગાઈઝ રૂટ નોડ છે એને પેરેન્ટ નોડ પણ કહેવામાં આવે છે કેમ કે એને બીજા નોડ હોય છે. સો જોઈએ રૂટ નોડ કોને કહેવાય. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇન અવર માઇન્ડ, વોટ ઇઝ રૂટ? ધ રૂટ નોડ ઇઝ ધ હાઈએસ્ટ નોડ ઇન ધ ટ્રી સ્ટ્રક્ચર એન્ડ હેઝ નો પેરેન્ટ નોડ. આને પેરેન્ટ નોડ કહેવામાં આવે છે કેમ કે એને કોઈ પેરેન્ટ નોડ નથી હોતો, એનું હેડ કોઈ નથી. હા, એના ચાઇલ્ડ છે, એના ચાઇલ્ડ છે પણ એના સિબલિંગ્સ નથી. આને પેરેન્ટ કહેવામાં આવે છે, જે સૌથી હાઈએસ્ટ નોડ હોય છે, સૌથી ફર્સ્ટ નોડ હોય છે. ધીસ નોડ ઇઝ અ ગ્લોબલ એલિમેન્ટ એન્ડ રિપ્રેઝન્ટ ધ એન્ટાયર મેસેજ. એટલે કે તે બીજા બધા મેસેજને રિપ્રેઝન્ટ કરે છે ને એ ગ્લોબલ હોય છે. હવે ગ્લોબલ એલિમેન્ટ
આપણે આની પહેલાં પણ જોયું છે કે ગ્લોબલ એલિમેન્ટ એટલે શું. હવે આપણે આની પહેલાં જે છે એ ગ્લોબલ વેરિયેબલ આવતો. તો ગ્લોબલ વેરિયેબલ શું હતું, તો એન્ટાયર પ્રોગ્રામ આપણે એને યુઝ કરી શકતા હતા, એને ગ્લોબલ વેરિયેબલ કહેવાય. તો અહીંયા પણ કંઈક એવું જ છે કે ગ્લોબલ એલિમેન્ટ એટલે શું, કે એ એલિમેન્ટ છે પર્ટિક્યુલર એન્ટાયર જે બધા એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટને રિલેટ કરતો હશે, એને ગ્લોબલ એલિમેન્ટ કહેવાય. ઇટ મે હેવ વન ઓર મોર ચાઇલ્ડ નોડ્સ બટ કેન નેવર હેવ સિબલિંગ્સ નોડ ઓર બી રિપીટિંગ. એટલે કે એનું ક્યારેય રિપીટ નહીં થાય અને સાથે જ એને સિબલિંગ્સ નથી હોતા. એને ચાઇલ્ડ નોડ હોય છે, ઘણા બધા ચાઇલ્ડ નોડ હોય, એક ચાઇલ્ડ નોડ હોય, એવું બની શકે, એક અથવા વધારે ચાઇલ્ડ નોડ હોય, પણ એને ક્યારેય સિબલિંગ્સ હોતા નથી. ચાઇલ્ડ નોડ એન્ડ ઇન્ટરનલ નોડ. વોટ ઇઝ ચાઇલ્ડ નોડ? સો ગાઈઝ, a node that straightway came from a parent node when moving away from the root is the child node. કે જે ચાઇલ્ડ નોડથી ડાયરેક્ટ જ રૂટ નોડથી જે ડાયરેક્ટ આવેલો છે ને ચાઇલ્ડ નોડ કહેવાય. અને જે ચાઇલ્ડ નોડ છે ને સિબલિંગ્સ હોય છે અને ઘણું બધું હોય છે, પણ પેરેન્ટ નોડ પછીનો જે તરતનો નોડ છે એને ચાઇલ્ડ નોડ કહેવાય. હવે જે ચાઇલ્ડ નોડ છે એ પણ ક્યારેક પેરેન્ટ નોડની માં હોઈ શકે, કેમ કે એમના ચાઇલ્ડ નોડ હોય. જે લીફ નોડ છે લાસ્ટ નોડ નથી, આ ચાઇલ્ડ નોડ છે જે કે રૂટ નોડની તરત પછી આવે છે, બરાબર છે. ધેન આફ્ટર ઇન્ટરનલ નોડ. એઝ ધ નેમ સજેસ્ટ ધીઝ આર ઇનર નોડ્સ વિથ એટલીસ્ટ વન ચાઇલ્ડ. એટલે કે આ પેરેન્ટ નોડ પછીનો નોડ હોઈ શકે, પણ આ ક્યારેય લીફ નોડ એટલે કે છેલ્લો ના હોય. હવે જે છેલ્લો નોડ હશે એને એ કંઈ ચાઇલ્ડ નોડ નહીં હોય, તો એને આપણે ઇન્ટરનલ નોડ ના કહી શકીએ. એને પેરેન્ટય હોય અને એને ચાઇલ્ડ પણ હોય, એને આપણે ઇન્ટરનલ નોડ કહી શકીએ. તો હવે જોઈએ લીફ નોડ. સો ગાઈઝ, લીફ નોડને ટર્મિનલ નોડ પણ કહી શકાય, કેમ કે ટર્મિનલ નોડ છે એનાથી ટ્રીનો એન્ડ થતો હોય. એટલે કે લીફ નોડ છે એને કોઈ ચાઇલ્ડ નોડ નથી હોતા, એટલે એને ટર્મિનલ નોડ પણ કહી શકાય. વોટ ઇઝ લીફ? અ નોડ વિથ ડિગ્રી 0 ઇઝ કોલ્ડ લીફ નોડ. કે જેને કોઈ પણ ડિગ્રી નથી હોતી, એટલે મેં કીધું ને કે એને કોઈ ચાઇલ્ડ નથી હોતા. હવે જ્યારે એને ચાઇલ્ડ નહીં હોય ત્યારે એને ડિગ્રી પણ નહીં હોય. A node with no subtrees or children is called leaf node. એને સબટ્રી પણ ના હોય અને ચાઇલ્ડ પણ ના હોય, એને લીફ નોડ કહેવાય. Nodes at the bottom most leaf of tree are called leaf nodes. Since they are the bottom most level, they do not have any child node. So guys, જે બોટમ મોસ્ટ લીવ છે ટ્રીનું એને લીવ નોડ કહેવાય, કે જેને સિબલિંગ્સ હોય પણ ચાઇલ્ડ નોડ ના હોય, બરાબર છે. લીફ નોડ આર ઓલ્સો કોલ્ડ એઝ એક્સટર્નલ નોડ. એટલે કે એ એક્સટર્નલ નોડ હોય છે. લાઈક પહેલાં ઇન્ટરનલ નોડ આવ્યું તો એમાં કેવું હતું કે એને પેરેન્ટ હોય, ચાઇલ્ડ હોય, પણ એને છે એક એટલીસ્ટ વન ચાઇલ્ડ હોવું જોઈએ, તો એને ઇન્ટરનલ નોડ કહેવાય. હવે આ એક્સટર્નલ નોડ છે એટલે એનું ઓપોઝિટ થશે કે આને એક પણ ચાઇલ્ડ નોડ ના હોવું જોઈએ. નાવ ટાઈપ ઓફ ટ્રી. હવે ટાઈપ ઓફ ટ્રી છે એ ઘણી બધી રીતે ડિફાઇન થતા હોય. ઘણી વખત એ છે કઈ રીતે આપણે એને સર્ચ કરીએ છીએ, કઈ રીતે એમાં ઇન્સર્શન કરાવીએ છીએ, એ બધી રીતે ટ્રીના છે ટાઈપ આપણે ડિફાઇન કરી શકીએ. અત્યારે આપણે છે એ થોડા એવા ટાઈપ આપણે ટ્રીના જોઈએ. ટ્રીનું ટાઈપનું ડિસ્ક્રિપ્શન આપણે ધેન આફ્ટર જોશું. જનરલ ટ્રી, બાઇનરી ટ્રી, બાઇનરી સર્ચ ટ્રી, એવિયલ ટ્રી, રેડ બ્લેક ટ્રી, એસ્પ્લે ટ્રી, ટ્રીપ અને બી ટ્રી. સો ગાઈઝ, આઈ થિંક તમને બધું જ સમજાઈ ગયું હશે. થેન્ક્સ ફોર વોચિંગ.